જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આજના અમારા એક નવા વિડીયોમાં। મિત્રો, આજના વિડીયોમાં અમે તમને જીરાને સંબંધી એવા ખાસ પ્રકારના ઉપાયો જણાવવાના છીએ કે જે તમે કરી લેશો તો તમારા જીવનના તમામ દુઃખો અને દર્દો દૂર થઈ જશે। અને જો પૈસા સંબંધી સમસ્યાઓ હોય તો તમારે ખાસ કરીને આ જીરાના ઉપાયો કરવા જોઈએ। તો જીરાના ઉપાયો કર્યા બાદ તમારા જીવનના તમામ દુઃખો અને દર્દો દૂર થઈ જશે। મિત્રો, શું તમારી જિંદગી પણ એવી જ છે કે તમે આખો દિવસ મહેનત કરો છો અને તમને તમારી મહેનતનું ફળ નથી મળતું? તો તમારે આ વિડીયોને ખાસ જોવો જોઈએ। ઘણા લોકો ખૂબ જ મહેનત કરે છે પરંતુ તેમના જીવનમાં દેવી દેવતાઓના આશીર્વાદ ન હોવાને કારણે તેમને તેમની મહેનતનું ફળ નથી મળતું। તો મિત્રો, માત્ર તમે 5 દાણા જીરાનો આ ઉપાય કરી લેશો તો તમારા જીવનના જે કંઈ પણ સમસ્યાઓ હશે તે દૂર થઈ જશે। અને માતા લક્ષ્મી ખુદ કહે છે કે જે લોકો જીરા સંબંધી આ ઉપાય કરે છે તેમના જીવનમાં હું ખુદ નિવાસ કરું છું અને તેમના ઘર પરિવારમાં ક્યારેય પણ ઝઘડા નથી થતા અને તેમના ઘરમાં ક્યારેય પણ પૈસા સંબંધી સમસ્યાઓ નથી સર્જાતી અને તેમના જીવનમાં હંમેશા ખુશીઓ જ રહે છે। તે માટે તમારે આ વિડીયોને અંત સુધી જોવો પડશે અને પૂરેપૂરી જાણકારીને જાણવી પડશે, તો જ તમને સમજાશે। તો મિત્રો, તમે કદાચ જાણતા હશો કે તમારા ઘરમાં અનેક પ્રકારની સમસ્યાઓ થતી હોય છે। જો તમે તેને હલ કરવા માંગતા હોય અને તમે સમસ્યાઓને દૂર ન કરી શકતા હોય અથવા તો જીવનમાં ચાલી રહેલી તમામ પ્રકારની સમસ્યાઓમાંથી તમે જલ્દીથી રાહત મેળવવા માંગતા હોય તો તમારે માત્ર આ ઉપાય કરી નાખવાના છે। આ ઉપાય જીરા સંબંધિત ઉપાય છે। તમે આ ઉપાયો કરશો તો તમારા જીવનની તમામ સમસ્યાઓને દૂર કરી શકશો। અને તમને આ ઉપાયો વિશે નહીં ખબર હોય, જો તમે આ ઉપાયો સરખી રીતે કરવામાં આવે તો ન માત્ર જીવનની દરેક પ્રકારની સમસ્યાઓમાંથી ઝડપથી રાહત મેળવી લેશો, પરંતુ સાથે સાથે માતા લક્ષ્મીજીનું વરદાન અને તેમના આશીર્વાદ પણ તમે મેળવી લેશો। અને જો તમે માતા લક્ષ્મીજીના આશીર્વાદ મેળવીને જીવનમાં ધન દોલત ભરી દેવા માંગતા હોય તો તમારે આ ઉપાયો જરૂર કરી લેવા જોઈએ। મિત્રો, જ્યોતિષ શાસ્ત્રમાં જીરાના આવા ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે જે જીવનના સંકટોમાંથી રાહત મેળવવા માટે ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે અને તમે તમારા ગ્રહોને પણ સંતુલનમાં લાવી શકો છો। માત્ર તમારે આ ઉપાય કરી નાખવાના છે। એટલું જ નહીં, પરંતુ તમે તમારા જીવનમાં ચાલી રહેલી પૈસા સંબંધી જો સમસ્યાઓ હોય તો તેમાંથી પણ તમને રાહત મળી જશે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જીરું એ ઘરમાં ભોજન બનાવવામાં ખૂબ જ મદદ કરે છે। જીરું એ ખોરાકમાં સ્વાદ ઉમેરે છે અને તમારા સ્વાસ્થ્ય માટે પણ તે ખૂબ જ લાભદાયી પણ બને છે। ઘણા ખરા રોગો માત્ર જીરું ખાઈને જ તે સમાપ્ત કરી શકાય છે। આપણા આયુર્વેદમાં જીરાના કેટલાય બધા ઉપાયો જણાવેલા છે કે જે તમે કરીને તમારા પેટ સંબંધી કોઈ પણ સમસ્યાઓ હોય તો તેને પણ તમે દૂર કરી શકો છો। અને વજન ઘટાડવા માટે પણ જીરું ખૂબ જ લાભદાયી બને છે। અને જો જીરાનો ઉપયોગ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર યોગ્ય સમય અને યોગ્ય રીતે કરવામાં આવે તો દેવી લક્ષ્મીજીની કૃપા પણ આપણને મેળવી શકીએ છીએ। માત્ર તમારે યોગ્ય રીતે કરવો પડશે। આ પછી તમારા જીવનની તમામ પૈસા સંબંધી સમસ્યાઓ દૂર થઈ જશે અને દેવી દેવતાઓની કૃપા પણ તમને પ્રાપ્ત થશે। તમારા જીવનમાં પૈસા આવવાના તમામ રસ્તાઓ ખુલી જાય છે। મિત્રો, તમે જો આ ઉપાયોનો ઉકેલ યોગ્ય રીતે કરી લેશો તો તમારી આર્થિક સ્થિતિ પણ ઘણી મજબૂત બની જશે। જીરાનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી જીવનમાં સતત આવતી સમસ્યાઓથી દૂર રહી શકાય છે। જો મિત્રો, બીજી બાજુ જોવામાં આવે તો તમારું ભાગ્ય કેવી રીતે તમે આકર્ષિત કરી શકો છો, તો જે પણ કાર્ય તમે શરૂ કરો છો તેમાં તમને સફળતા મળવા લાગે છે। મિત્રો, ધારો કે તમારી કુંડળીમાં વાસ્તુ દોષ હોય, મંગળ દોષ હોય અથવા તો શનિ દોષ હશે તો તમારા જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવતી જ હશે, જેનાથી તમે ખૂબ જ થાકી ગયા છો। તમારા જીવનમાં તમે જોઈ રહ્યા હશો કે પૈસા આવવાનું બંધ થઈ ગયું છે, તમને કોઈ પણ બીમારી થઈ ગઈ છે અને તેનો તમને ઈલાજ પણ નથી મળી રહ્યો।
તો મિત્રો તેના માટે આ વિડીયો અંત સુધી તમારે જોવો પડશે, તો જ તમને પૂરેપૂરી જાણકારી જાણવા મળશે. મિત્રો આગળ માહિતી વધારીએ તે પહેલા જે લોકો અમારી ચેનલ પર પહેલી જ વાર આવ્યા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજુ સુધી જો વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક પણ કરી દેજો, કેમ કે આ બધી વસ્તુ એકદમ ફ્રી હોય છે. અને જે લોકો કૃષ્ણ ભગવાનના સાચા ભક્તો હોય અને માતા લક્ષ્મીના સાચા ભક્તો હોય તેઓ કોમેન્ટ બોક્સમાં સૌપ્રથમ તો જય માતા લક્ષ્મી, જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. ચાલો માહિતીને આગળ વધારીએ. મિત્રો, શાસ્ત્રો પ્રમાણે જીરાના એવા ઉપાયો વિશે અમે તમને આ વિડીયોમાં જણાવવાના છીએ કે જેને જો તમે યોગ્ય સમયે અને યોગ્ય રીતે કરી લીધા તો તમારી દરેક પ્રકારની સમસ્યાઓમાંથી તમને રાહત મળી જશે. કારણ કે આ ખૂબ જ સરળ ઉપાયો છે અને ખૂબ જ લાભદાયી ઉપાયો છે, પરંતુ તેનો ઉપાય કેવી રીતે કરવો તે તમે જાણતા નહીં હોય. અને મિત્રો, આ સાથે તમે એ વાતનું ધ્યાન રાખજો કે તંત્ર શાસ્ત્રમાં જીરાના ઉપાયને સર્વશ્રેષ્ઠ ઉપાય જણાવવામાં આવ્યો છે. આ વાત તો એટલી બધી આગળ વધી ગઈ છે કે જો કોઈ પણ વ્યક્તિ માતા લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા માંગે છે અને જો તે તેમની સામે માત્ર જીરાનો ઉપાય સાચા હૃદયથી અને યોગ્ય સમયે કરે તો તે માતા લક્ષ્મીનું વરદાન અને આશીર્વાદ બંને મેળવી શકે છે અને તે પછી તેને ક્યારેય પણ ધનની અછતનો સામનો નથી કરવો પડતો. તેથી જ મિત્રો, જો તમે પણ ઈચ્છો છો કે દેવી લક્ષ્મીજીની કૃપા તમારા પર હંમેશા વરસતી રહે, તમારા પરિવાર પર હંમેશા બનતી રહે, તો તમારે આ ખાસ બાબતોનું ધ્યાન રાખવું પડશે, જે હું તમને આગળ જણાવીશ. તો ચાલો મિત્રો, હું તમને તેવા જીરા સંબંધી ઉપાયો આગળ જણાવી દઉં. તો તમારે મંગળવારે સૂર્યાસ્ત થયા પછી આ ઉપાય કરવાનો છે. જો તમે મંગળવારે આ ઉપાયને કરશો તો તમારો આ ઉપાય ચોક્કસપણે સફળ થશે, પરંતુ આ ઉપાયને તમારે 3 મંગળવાર સુધી કરતો રહેવો પડશે. 3 મંગળવાર કરવાથી નકારાત્મક શક્તિઓ તમારા ઘરમાંથી ખતમ થઈ જશે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થઈ જશે. તો તે કરવા માટે તમારે માટીનો ઘીનો દીવો લેવો પડશે, એટલે કે માટીનો બનેલો હોય તેવા દીવામાં તેમાં તમારે દેશી ગાયનું ઘી નાખીને કરવાનો છે. માટીના દીવા સિવાય જો તમારી પાસે પિત્તળનો દીવો હોય તો તેમાં પણ તમે આ ઉપાય કરી શકો છો, તમે તેનો ઉપયોગ કરી શકો છો. તેના માટે તમારે થોડું થોડું કરીને તેમાં જીરું નાખવાનું છે, એટલે ત્યારબાદ તમારે તેમાં 3 કાળા મરી નાખવાના છે, લવિંગ નાખવાના છે અને તમારે 3 મંગળવાર સુધી તેને બાળીને આખા ઘરમાં તેના થોડા સમય માટે ધુમાડો કરતો રહેવાનો છે અને આખા ઘરને તે ધુમાડાથી આશીર્વાદ આપવાના છે. આ ઉપાય કર્યા પછી તમારા ઘરમાંથી બધી જ નકારાત્મક શક્તિઓ ખતમ થઈ જશે. જે શક્તિઓને તમે ખતમ કરવા માંગતા હતા, તમારા ઘરમાં હંમેશા તણાવ અને ઝઘડા રહેતા હતા, તમારા ઘરમાં હંમેશા કોઈની વચ્ચે મતભેદ હતા, તો તે તમામ માત્ર આ ઉપાય કરશો તો તેને કારણે તમામ સભ્યોની વચ્ચે તણાવ ઓછા થવા લાગે છે અને તમારા ઘરમાં નક્ષત્રો સારા થવા લાગે છે. પૂજા દરમિયાન દેવી દેવતાઓનો વાસ પણ થવા લાગે છે અને જે કંઈ પણ નકારાત્મક શક્તિઓ અથવા તો કોઈની દૃષ્ટ અસર હતી તો તે પણ સમાપ્ત થઈ જશે. તમારે એ ધ્યાન રાખવાનું છે કે આ ઉપાયને તમારે સમય પ્રમાણે કરવાનો છે, એટલે કે મંગળવારના દિવસે જ કરવાનો છે. જો તમે બીજા કોઈ વારે તમે આ ઉપાય કરો છો તો તેનું ફળ તમને પ્રાપ્ત નથી થતું. તે માટે તમારે મંગળવારના દિવસની જ પસંદગી કરવી પડશે અને મિત્રો 3 મંગળવારે આ ઉપાય કરવો પડશે. જો તમે આમ કરી લીધું તો તમને હનુમાનજીના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. કોઈની દૃષ્ટ નજર તમારા ઉપર નથી રહેતી, તો તે નાબૂદ થઈ જશે. મિત્રો, હવે અમે તમને આગળના ઉપાયની વાત કરીએ. તો ધારો કે તમારા જીવનમાં કોઈ દોષ હશે, કોઈ ખરાબ નજર કોઈએ નાખેલી હશે, અથવા તો તમે વાસ્તુ દોષથી પરેશાન છો, ગ્રહ દોષથી પરેશાન હશો, તો તમારે તેના માટે આ એક સરળ ઉપાય જરૂર કરી લેવો જોઈએ. આ ઉપાય કરવાથી ખરાબ નજરોમાંથી તમને છુટકારો મેળવવામાં તે ખૂબ જ લાભ આપે છે. તમારે આ ઉપાય માત્ર શનિવારના દિવસે જ કરવાનો છે અને તમારે
એ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ તમે શનિવારે આ ઉપાય કરો છો ત્યારે સૂર્યાસ્ત પછીના સમયથી તમારે તેની પસંદગી કરવી પડશે, કારણ કે સૂર્યાસ્ત પછી જો તમે આ ઉપાય કરશો તો તમારો તે 100% આ ઉપાય સફળ થશે. તો તમારે શનિવારે સૂર્યાસ્ત પછી શું કરવાનું છે? તો ચાલો અમે તમને તે જણાવીએ કે તમારે 1 મુઠ્ઠી જીરું લેવાનું છે. ત્યારબાદ જે કંઈ પણ લોકો પર આ નજર નાખેલી હોય અથવા તો જે વ્યક્તિ ઉપર નકારાત્મક શક્તિ હોય છે, એટલે કે તમારા ઘરમાં કોઈ પણ વ્યક્તિ ઉપર નકારાત્મક શક્તિ હોય તો તેના માથા ઉપરથી તમારે આ જીરું ઉતારવાનું છે. ડાબી બાજુથી જમણી બાજુ તરફ તમારે આ જીરું ઉતારવાનું છે. ત્યારબાદ તે ઉતારીને તે જીરાને તમારે ઘરની સામે કોઈ પણ જગ્યાએ આ જીરાને વાવી દેવાનું છે અને આ જીરાનો શનિવારે તમારે ઉપાય કરવો પડશે. તો મિત્રો, આ ઉપાય કરવાથી તમારા પર કોઈની ખરાબ નજર હશે તો તે પણ દૂર થઈ જશે. અને તમે જે વ્યક્તિ ઉપરથી આ ઉતાર્યું છે, એટલે કે તમે જે વ્યક્તિના માથા ઉપરથી આ જીરું ઉતાર્યું છે, તો તેમની ઉપર કોઈ પણ નજર દોષ હોય, કોઈ પણ મોટું દેવું હોય તો તે પણ ઓછું કરી નાખે છે. તમારે માત્ર જીરાનો આ ઉપાય કરી લેવાનો છે. આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી તેમના બંને હાથો વડે તમારા ઘર ઉપર આશીર્વાદ વરસાવે છે. તમારા ઘરને ક્યારેય પણ ગરીબ નથી થવા દેતા. એની સાથે જ એ પણ તમને કોઈ પણ કાર્યમાં જલ્દી જ પ્રગતિ મળવા લાગશે. જો તમને લાંબા સમયથી નોકરી ન મળી રહી હોય અથવા તો ધંધામાં સફળતા ન મળી રહી હોય તો તમે જો આ ઉપાય કરી લીધો તો તમને નોકરીમાં અવશ્ય સફળતા મળશે. તેમાં પ્રમોશનની પણ સંભાવનાઓ વધી જાય છે અને આની સાથે જ તમને ધંધામાં સફળતા મળવા લાગે છે. મિત્રો, આ હતા થોડા નજર દોષને ઉતારવા માટેના ઉપાયો. તો ચાલો હવે હું તમને આગળ એક એટલે કે ત્રીજો ઉપાય જણાવી દઉં. તો આ ઉપાય જો કોઈ વ્યક્તિને રાહુ દોષ, કેતુ દોષ હોય અને તે વ્યક્તિ તે દોષને દૂર કરવા માંગતા હોય તો તેમણે આ ઉપાય કરી લેવો જોઈએ. મિત્રો, તમને ખબર કેવી રીતે પડે કે તમારા ઉપર રાહુ દોષ હોય કે કેતુ દોષ હોય? તો તેના સંકેતો આ પ્રમાણે હોઈ શકે છે. તમે ગમે તેટલી મહેનત કરતા હોય તો પણ તમને તમારી કમાણીના સ્ત્રોત ન મળી રહ્યા હોય, અથવા તો તમારી પૈસા કમાવાની અથવા તો તમારી પાસે પૈસાની બચત ન થતી હોય, અથવા તો તમે મહેનત કરો છો તેટલું તમને ફળ ન મળી રહ્યું હોય અને તેટલા તમે આગળ ન વધી રહ્યા હોય, તો આ રાહુ કેતુ તમને સાથ નથી આપી રહ્યા તેવું પણ માનવામાં આવે છે. મિત્રો, જો તમે ઈચ્છો છો કે જો તમને રાહુ કેતુ દોષને હટાવવો હોય તો તમારે કયા ભગવાનના આશીર્વાદની જરૂર પડશે? તો તે ભગવાન છે વિષ્ણુ ભગવાન. તમારે વિષ્ણુ ભગવાનની પ્રાર્થના જરૂર કરવી જોઈએ. તેનાથી તમારા જીવનના રાહુ કેતુ દોષને પણ તમે હટાવી શકો છો. મિત્રો, તમારે એક વાતનું ધ્યાન રાખવું પડશે કે જો કોઈ પણ મનુષ્યના રાહુ કેતુ નિયંત્રણમાં હોય તો તે ભગવાન વિષ્ણુજીના હાથમાં જ હોય છે. અને જો તમે ભગવાન વિષ્ણુજીની પ્રાર્થના કરો છો તો તેઓ જરૂરથી તમારા જીવનમાંથી રાહુ કેતુ દોષને નષ્ટ કરી દે છે. તો તમારે તેના માટે કયો ઉપાય કરવો પડશે? તો જો તમે આ ઉપાય ચોક્કસપણે કરી લીધો તો ભગવાન વિષ્ણુ પણ તેમના આશીર્વાદ તમારા પર હંમેશા વરસાવે છે. તો તમારે આ ઉપાય કરવા માટે ગુરુવારની પસંદગી કરવી પડશે, કારણ કે ગુરુવાર એ ભગવાન વિષ્ણુને સમર્પિત વાર માનવામાં આવે છે. તે માટે તમારે આ ઉપાયને 3 ગુરુવારે કરવાનો છે. તમારે એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ તમે આ ઉપાય કરો છો, એટલે કે તમે ગુરુવારના દિવસે આ ઉપાય કરો છો, તે ગુરુવારે તમારે તામસિક ભોજનનું સેવન કરવાનું નથી. તેમાં લસણ, ડુંગળી પણ આવી શકે છે. તે માટે તમારે લસણ, ડુંગળી અને તામસિક ભોજનનું આ દિવસે સેવન નથી કરવાનું, નહીતર આ ઉપાય તમારો સફળ નહીં થાય. તે માટે તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે. તો ચાલો આગળ હું તમને જણાવી દઉં કે તમારે આ ઉપાય કેવી રીતે કરવાનો છે. આ ઉપાય પણ જીરા સંબંધી ઉપાય જ છે. જો તમારે આ ઉપાય કરવા માટે તો સૌ પ્રથમ તો તમારે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન આદિ કરીને આ ઉપાય કરવાનો છે. આ દિવસે તમારે પીળા રંગના વસ્ત્રો પહેરવાના છે, કારણ કે ભગવાન વિષ્ણુજીની
પૂજા પીળા રંગમાં કરવામાં આવે છે તો તે પૂજા વહેલી તકે પૂર્ણ પણ થાય છે. પીળા વસ્ત્રો પહેર્યા પછી ત્રાંબાનું વાસણ લેવાનું છે. તેમાં તમારે થોડું પાણી ભરવાનું છે અને એક મુઠ્ઠી જીરું લેવાનું છે અને કોઈ પણ પીપળના ઝાડની નજીક જવાનું છે. અને તમારે પીપળના ઝાડની પાસે શા માટે જવું પડશે? કારણ કે પીપળના ઝાડમાં ભગવાન વિષ્ણુજી બિરાજમાન હોય છે અને ખાસ કરીને તો તે પણ માનવામાં આવે છે કે ગુરુવારના દિવસે જો તમે પીપળના ઝાડની પાસે જાઓ છો અને પીપળના ઝાડની તમે પ્રાર્થના કરો છો તો ભગવાન વિષ્ણુજી તમને તેમના આશીર્વાદ આપે છે. ત્યારબાદ તમારે એક મુઠ્ઠી જીરાને પીપળના વૃક્ષની નીચે દાટી દેવાનું છે. એટલે કે તમે પીપળના વૃક્ષની આજુબાજુમાં જ્યાં પણ જમીન હોય ત્યાં તમે તેને દાટી દેવાનું છે. ત્યારબાદ તમારે એ પાણી લેવાનું છે અને તમારે પીપળના ઝાડની ફરતી કોર તે પાણીનો છંટકાવ કરતો જવાનો છે અને પીપળના ઝાડની તમારે પ્રદક્ષિણા કરવાની છે. અને આ સાથે જ તમારે પ્રદક્ષિણા ફરતી વખતે ભગવાન વિષ્ણુજીના બીજ મંત્રનો જાપ કરવાનો છે. તે મંત્ર આ પ્રમાણે છે: ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. આ મંત્રનો જાપ તમારે પરિક્રમા કરતી વખતે કરતો જવાનો છે. તમારે પરિક્રમા 7 વખત કરવાની છે અને તમે જ્યારે પણ 7 વખત પ્રદક્ષિણા ફરો છો તે દરમિયાન પાણીનો છંટકાવ કરતો જવાનો છે અને 7 વખત તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ પણ કરવો પડશે. તો તમને વિશેષ ફળ પ્રાપ્ત થશે. મિત્રો, આ મંત્રનો જાપ તમે 7 વખત કરી શકો છો. તમારે વધારે વખત કરવો હોય તો તમે પીપળના વૃક્ષ પાસે બેસીને આ મંત્રનો જાપ તમે કરી શકો છો. તે 108 વાર પણ તમે આ મંત્રનો જાપ કરી શકો છો. તેનાથી તમને શ્રી હરિ વિષ્ણુ ભગવાનના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. કારણ કે પીપળના વૃક્ષમાં ભગવાન વિષ્ણુ બિરાજમાન થાય છે અને જો તમે તેમને પ્રસન્ન કરી લીધા તો તમારી તમામ પ્રકારની સમસ્યાઓનું તેઓ નિદાન લાવી દે છે. અને જો તમારી ધન સંબંધી સમસ્યાઓ હોય તો તે પણ સમાપ્ત થઈ જશે અને તમારા ઘરમાં શ્રી વિષ્ણુ ભગવાન બિરાજમાન થાય છે અને તમારી તમામ સમસ્યાઓ દૂર કરી નાખે છે. જો ઘરમાં હંમેશા લડાઈ ઝઘડાઓ રહેતા હોય અને પ્રગતિ ન થતી હોય, કોઈ પણ દોષ હોય, ઘરમાં વાસ્તુ દોષ હોય તો તમારે જરૂરથી આ ઉપાયો કરવા જોઈએ. મિત્રો, મેં તમને આ વિડીયોમાં જે ઉપાયો જણાવ્યા છે તે તમે એકવાર કરી જુઓ. ત્યારબાદ તમે જોશો કે તમારા જીવનમાં બીજા દિવસથી જ તે નવો બદલાવ આવી જશે. અને મિત્રો, આની સાથે જ તમે જે કંઈ પણ કાર્ય શરૂ કરો છો તેમાં દેવી લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા માટે અને તેમને ખુશ કરવા ખૂબ જ જરૂરી છે. અને જો ભગવાન વિષ્ણુ તમારા પર આશીર્વાદ વરસાવે તો તેમની સાથે તે માતા લક્ષ્મી પણ તેમના આશીર્વાદ તમારા પર વરસાવે છે અને તમારા ઘરને ધન દોલતથી ભરી દે છે. ક્યારેય પણ તમારા ઘરમાં ધન સંબંધી સમસ્યાઓ નથી સર્જાવા દેતા. અને જો તમે આ ઉપાયો કરી લીધા અને તમે માતા લક્ષ્મીજીના આશીર્વાદ મેળવી લીધા તો તમારા જીવનમાં ચાલી રહેલી તમામ ધન સંબંધી સમસ્યાઓ સરળતાથી સમાપ્ત થઈ જશે. જો તમે ઈચ્છો કે તે સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ જાય તો તમારે આ ઉપાયો જરૂર કરી લેવા જોઈએ. કારણ કે આ ઉપાયો કરવાથી લક્ષ્મીજી પણ ખૂબ જ ખુશ થાય છે અને તમારા જીવનમાં પ્રવેશ કરે છે. મિત્રો, આ સાથે જો તમે લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માંગતા હોય અને તેમના કૃપા મેળવવા માંગતા હોય અને તમારા ઘરમાં તેમનું નિવાસ સ્થાન બનાવવા માંગતા હોય અને તમે ઈચ્છતા હોય કે હંમેશા અમારા ઘરમાં માતા લક્ષ્મી નિવાસ કરે, સ્થિર નિવાસ કરે, તો તેના માટે તમારે એક ઉપાય જરૂર કરી લેવો જોઈએ. તે ઉપાય માત્ર શુક્રવારના દિવસે જ કરવામાં આવે છે. કારણ કે શુક્રવારે માતા લક્ષ્મીજીને સમર્પિત વાર માનવામાં આવે છે. તમારે આ ઉપાયને 5 શુક્રવાર સુધી લગાતાર કરવો પડશે. તમારે એક પણ શુક્રવાર તેને ચૂકવાનો નથી. જો તમે આ ઉપાયને દર શુક્રવારે યોગ્ય રીતે કરી લેશો તો તમારા જીવનમાં ધન આગમન આવવાનું શરૂ થઈ જશે. અને શુક્રવારે જો તમે આ ઉપાય કરો છો તો માતા લક્ષ્મીજી પણ તમારાથી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેમના બંને હાથો વડે તમારા પર આશીર્વાદ વરસાવે છે. અને જે ઉપાય
હું તમને જણાવવા જઈ રહ્યો છું તે કર્યા પછી તમને અનેક ગણો લાભ મળશે અને આ પછી તમે સંપૂર્ણ તમારા જીવનમાં સંકટોમાંથી ભરાયેલા હતા તો તે પણ સંકટોમાંથી મુક્તિ તમને મેળવી લેશો અને દેવી દેવતાઓના આશીર્વાદ તમે પ્રાપ્ત કરી લેશો. તમારે આ ઉપાય 5 અઠવાડિયા સુધી એટલે કે 5 શુક્રવાર સુધી લગાતાર કરતો રહેવો પડશે. આ 5 અઠવાડિયા સુધી તમે કોઈ પણ તામસિક ખોરાક ન ખાઈ શકો. 5 અઠવાડિયા સુધી તમારે તામસિક ખોરાક નથી ખાવાનો. તેમાં કાંદા લસણ પણ તમે ન ખાઈ શકો, કારણ કે જો તમે આમ કરશો તો આ ઉપાય સફળ થયો માનવામાં નથી આવતો અને માતા લક્ષ્મીજી તેમના આશીર્વાદ તમારા પર નથી વરસાવતા. તે માટે તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે અને આ ઉપાય કરવા માટે તમારે સૌપ્રથમ તો સવારમાં વહેલી સવારે ઉઠવાનું છે. ત્યારબાદ તમારે સ્નાન આદિ કરીને તૈયાર થઈ જવાનું છે અને તમારે તે દિવસે લાલ રંગના વસ્ત્રો પહેરવાના છે, કારણ કે લાલ રંગ એ માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે અને તે માતા લક્ષ્મીની પૂજામાં ખૂબ જ શુભ માનવામાં પણ આવે છે. હવે તમારે એક લાલ કપડું લેવું પડશે. તેમાં તમારે 1 રૂપિયાનો સિક્કો રાખવાનો છે, કારણ કે 1 રૂપિયાનો સિક્કો તે માતા લક્ષ્મીજીનું પ્રતીક માનવામાં આવે છે. અને ત્યારબાદ તમારે તે લાલ કપડામાં થોડું જીરું નાખવાનું છે. 2 થી 3 ચપટી તમારે જીરું નાખી શકો છો. ત્યારબાદ આ લાલ કપડાને તમારે મૂળાના દોરાથી બાંધી લેવાનો છે. ત્યારબાદ તે દોરાથી બાંધેલા લાલ કપડાને માતા લક્ષ્મીજીના મંદિરમાં તમારે સૌપ્રથમ બેઠેલા કોઈ પણ વ્યક્તિને દાન કરી દેવાનું છે. માતા લક્ષ્મીજીની કૃપા તમારા પર હંમેશા વરસતી રહેશે. અને જો તમારા ઘરમાં કોઈ એવો વ્યક્તિ છે કે જેના પર દેવું ખૂબ જ વધી ગયું હોય તો તમારે આ ઉપાય અવશ્ય કરી નાખવો જોઈએ, કારણ કે આ ઉપાય કરવાથી દેવા સંબંધી સમસ્યાઓમાંથી પણ તમને છુટકારો મળી જશે અને માતા લક્ષ્મી તમને તેવા બોજમાંથી પણ આસાનીથી રાહત અપાવે છે. કારણ કે આવા ઉપાયો કરવાથી માતા લક્ષ્મી અને શ્રી હરિ વિષ્ણુ ભગવાનને પણ તમે જાતે જ તે પ્રસન્ન કરી શકો છો. તમને તમારા ઘરમાં અને તેમનું નિવાસસ્થાન તમે પણ બનાવી શકો છો અને તેમના અપાર આશીર્વાદ તમે મેળવી શકો છો. તે માટે તમારે નાના એવા ઉપાયો કરવા પડશે, જેને કારણે તમે તમારા જીવનમાં સફળતા પણ મેળવી લેશો અને તમારા જીવનની તમામ સમસ્યાઓનો અંત તમે જાતે જ તે લાવી દેશો. મિત્રો, મેં જે તમને આ વિડીયોમાં 4 ઉપાયો જણાવ્યા છે કે જે તમે અપનાવશો તો તમારા જીવનની સમસ્યાઓનો તમે અંત લાવી દેશો. તમારે આ ઉપાય કરવા માટે કોઈ પણ શુભ દિવસની શરૂઆત કરવી પડશે, કારણ કે જો તમે માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માંગતા હોય તો તમારે યોગ્ય સમય અને યોગ્ય ક્રિયા પ્રમાણે આ ઉપાયો કરવા પડશે. મિત્રો, આ સાથે આપણો આજનો વિડીયો આપણે અહીં પૂર્ણ કરીએ છીએ અને આ માહિતી અહીં પૂર્ણ કરીએ છીએ. જો તમને આવા પ્રકારના એટલે કે આવા આને લગતા ઉપાયો જોવા માંગતા હોય અને વાસ્તુશાસ્ત્રને લગતી તમે માહિતી જોવા માંગતા હોય અને આપણા ધર્મ ગ્રંથોને લગતા વિડીયો જોવા માંગતા હોય તો તમારે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ સબસ્ક્રાઇબ કરવાનું એકદમ ફ્રી હોય છે. અને જો હજુ સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો આની સાથે વિડીયોને લાઈક પણ કરી દેજો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર ન કર્યો હોય તો વિડીયોને જરૂરથી શેર કરી દેજો. અને જે લોકો ભગવાન ઉપર સાચી શ્રદ્ધા રાખતા હોય તેઓ કોમેન્ટ બોક્સમાં સૌપ્રથમ તો જય શ્રી કૃષ્ણ, જય માતા લક્ષ્મી, જય લક્ષ્મી નારાયણ જરૂર લખી દેજો. અને ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે અને એક નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. રાધે રાધે.